એવરીવન, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે 2 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મારા બેનના ઘરે, કારણ કે ચકુ સાંજે પ્રોગ્રામ પતાવીને ડાયરેક્ટ નડિયાદ આવ્યા હતા મને લેવા માટે. તો ઘણા ટાઈમથી મારા બેનના ઘરે હું નથી ગઈ, તો જવાની ઈચ્છા હતી, એટલા માટે અત્યારે હું, મારા દીદી, જગદીશને અમે બધા લોકો ત્યાં જઈએ છીએ. તો મારા બેન જાનુબેનને તો કદાચ તમે લોકો ઓળખતા હશો. અમારા જાનુબેન અને અમારા બીજા બેન છે શિલ્પા દીદી, અને આ મારો ભત્રીજો રોમીન, મારા ભાઈનો દીકરો. અને ભાઈ આ છે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ड्राइवर આછી નાવો આ નોટો એ આ તમારા જીગુ છે. ઓ માય ગોડ. તો અમે લોકો જઈ રહ્યા છે અત્યારે મારા બેનના ઘરે. તો અત્યારે અમે પહોંચ્યા છે ધોળકામાં. તો ચલો ત્યાં જઈને મળીએ બન્ની બ્લોગની સાથે. ધોળકામાં છીએ, ધોળકામાં. અરે યાર, ધોળકાની લચ્છી ખૂબ ફેમસ છે, લચ્છી ખૂબ ફેમસ છે. તો હવે દીદી અમને લોકોને ત્યાં લઈ જાય છે ને ભાઈ. જગદીશ, અત્યારે ઉનાળો છે એટલે જગદીશને જ નહીં પણ બધાને ઠંડુ વધારે પસંદ આવતું હોય છે. તો અત્યારે અમે જઈશું લચ્છી પીવા માટે. અને હા, જેમ કે મેં તમને પહેલાં મારો ઘણા સમય પછીનો જે પહેલો બ્લોગ હમણાં આવ્યો એમાં તમને કીધું હતું કે આટલા સમયથી હું લોંગ સમયથી બ્લોગ કેમ નથી બનાવતી, એ હું તમને જે મારો નેક્સ્ટ બ્લોગ આવશે એની અંદર કહીશ. તો આ વાત કહેતા મને ખૂબ જ ખુશી થાય છે કે ભાઈ અમારા ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. Oh my God! અને અમારા દીદી અમને લઈ જાય છે, શિલ્પા દીદી. અને તમે જોઈ શકો છો ભાઈ, ગળામાં મારા બેને ઘણું બધું સોનું પહેરી છે. અચ્છા. આ જેને ખબર પડતી હોય કે એના ગળામાં શું પહેરેલું છે એ કમેન્ટ કરીને કહેજો. એની પણ તો રડતી કેમ બ્લોગ બનાવે મને ખરાબ લાગે. નહીં ભગામ આલી હોય રડું કામ કરતે આમ માન છાની રે બ્લોગ બનાવતે એવું લાગે મને. તો અત્યારે અમે ધોળકામાં પેલી જે ગાડી પાર્ક કરવી છે નીચે અહીંયા કંઈક કરી રહ્યા છે બધી ગાડી. તો હવે દીદીને બધા લોકો અમે જઈએ છીએ માસે આ કરોડોપતિ છે, આપે છે કે નહીં આપણે જોઈએ એમને. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. અમે લોકો લચ્છી પીને અત્યારે અમે લોકો નીકળી ગયા છે. અને આ ભાઈ જાગુને રસ્તો બતાવે છે. તો એ જવાનું ગાડી. તો અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મારા બેનના ઘરે. અને બાજુ બોટલા તોડવાના ચાલુ થઈ ગયા છે. શું કરો છો? હા, તો મારા બેન ચા બનાવે છે. ભાઈ બતાવું તમને, ચા બળી એવી સુગંધ આવી છે બાજુ. એ અંદર છે. અને મારા દીદીને તો તમને મળાવ્યા, પણ મારા બનેવીને પણ તમને લોકોને પહેલી વાર મળવા જઈ રહી છું. તો આ છે મારા જીજાજી અને આ છે અમારો ભાણો. એને શરમ બહુ આવે છે ભાઈ, પહેલેથી મારાથી બહુ શરમાય છે.
તો બેઠા છે જગુ ને મારો ભાણો અને મારા બનેવીને બધા બેઠા છે ત્યાં. અને ઢીંગુ અંદર સૂએ છે તો હું બસ એની સાથે બેઠી હતી પણ સૂઈ ગયો છે તો ઊભા થઈને થોડું બહાર ગઈ હતી. તો કંઈ નહીં, ચાલો હવે દીદી લાગે જમવાનું બનાવે છે તો દીદીને થોડી હેલ્પ કરું અને પછી મળીએ. તો અમે લોકો અમારા બેનના ત્યાં આવેલા પણ જગુને થોડી રીલ્સ ને એવું બનાવવું હતું તો અમે લોકો આવ્યા છે બહાર. હા, માતાજીનું મંદિર બનાવેલું છે જ્યાં દર વખતે અડુંદો કરીને આ લોકો કોઈ પ્રસંગ ઉજવે છે. અડુંદો આપણે કોઈ દિવસે અડુંદો પણ આવીશું પણ જોવા માટે આવ્યા છે. પેલી બાજુ પર માતાજીનું મંદિર છે તો ચલો હવે જોઈશું શું થાય છે. પેલી બાજુ બનાવી લોકો આવીને પહેલાંથી આગળ બેઠા છે. જગુ છે, દીદી ચાલુ છે. અને આ એક મંદિર બનાવ્યું છે વિહત માતાનું અને પહેલું મઢ છે અને પછી માતાજીનો મઢ અહીંયા બનાવવામાં આવ્યો છે. અને અહીં બાજુ નર સરોવર વાળો વિસ્તાર આવી જાય છે તો પાણી પણ ખૂબ જ ભરપૂર હોય છે. તો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે. અને અહીં બાજુનું મને વાતાવરણ સરસ દેખાય. હવે ચાલો રીલ્સ બનશે તો પણ તમને બતાવીશ ને, નહીં બનશે તો એ તમને કહી દઈશ. જઈને જોઈને પછી જ ખબર પડશે. ભાણીબા એ બાજુ અતારો તો જગદીશ ને જાન દીદી પેલી બાજુ રીલ્સ બનાવે છે. એકદમ ખુલ્લું વાતાવરણ છે. તો અત્યારે અમે લોકો થોડું જગુને રીલ્સ ને બધું બનાવવાનું હતું એ બનાવીને આવી ગયા છે પાછા. અને અત્યારે અમે બેઠા આવ્યા છીએ ટેરેસ પર અને અત્યારનું વાતાવરણ એનું ખૂબ સરસ છે. હું તમને બતાડું. તો અત્યારે 7:30 થયા છે ને વાતાવરણ એકદમ સરસ, ખરેખર માઇન્ડ બ્લોઈંગ વાતાવરણ સરસ છે. એકદમ ઠંડુ ઠંડુ અને બધું એકદમ ખુલ્લું ખુલ્લું છે. પેલી બાજુ દીદી સૂવે છે. ભૂખ લાગી છે બરાબર તો દીદીએ જમવાનું બનાવી દીધું છે તો ફટાફટ હું નીચે જાઉં, જમવાનું લેતા આવું અને હું ને દીદી બેસીને જમીશું. અને જગુને જાનું દીદી ને જીજાજીના આખો ફેમિલી બધા નીચે બેસીને જમશે કારણ કે અહીંયા સરસ મજા આવશે જમવાની. તો ચાલો ભાઈ પહેલાં ફટાફટ જમવાનું લેતા આવું, જમીને પછી મળીએ. બાય.